નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। ઈશ્વરે જેમને કોઈ સતી આપી હોય તો તેની સામે બીજી અનેક અઢળક અનુપમ શક્તિઓ આપ્યા હોય છે। ત્યારે કહી શકાય કે મન હોય તેને ન તો આંખોની જરૂર છે, ન તો શબ્દોની। ખૂબ જ ટૂંકા ગાળામાં મોડલે તરીકે સફળતા મેળવનાર એવા મિતાલીબેન તેમજ આફતાબભાઈ દ્વારા જેમને જન્મથી જ દેખાતું ન હોય કે જેમાં થોડી ઘણી સતીઓ રહી ગઈ હોય તેવી બાલિકાઓ દ્વારા આજે વડોદરા શહેરના માંડવી નજરબાગ ખાતે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મેયર, ડેપ્યુટી મેયર અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલ વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તેમજ સ્પાર્ક ટુડેના ઓનર અને નજરબાગ મોલના માલિક સહિત અનેક મહાનુભાવોને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને નજરબાગ પેલેસ મોલના વેપારીઓ દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। थोड़ी सी तालियां होनी चाहिए सबकी। इसकी तालियां रुकनी नहीं, उसके मन में इतने उमंग है। एक बार चिराग सत्यम भी जोरदार ताली जाती है सीधा। આજે વડોદરા શહેરમાં નજરબાગ ખાતે જે બાળકોની બ્લાઇન્ડ બાળકોની સુરભી સ્કૂલ છે, સુરભી બ્લાઇન્ડ સ્કૂલ, ત્યાંની દીકરીઓ કે જે લોકો જેમાંથી કેટલીક બાળકીઓને જન્મજાત એમને આંખમાં જોવાનો પ્રોબ્લેમ હોય, કેટલાક બાળકો એવા છે જેને 40%, કેટલાક બાળકોને 15%, એટલે 10થી 15% કદાચ જોઈ શકે છે। આ બધી જ બાળકીઓ માટે મિતાલીબેને સુપરસ્ટાર સ્પાર્કલ સ્ટાર ઓફ ધી યર 2024ના ઇવેન્ટનું આયોજન કરી અને પોતાના કાર્યક્ષેત્રને એમને કોઈક જગ્યાએ કોઈક કાર્યક્રમમાં આ દીકરીઓનો જ્યાં યોગનો કાર્યક્રમ હતો ત્યાં એમને એઝ એ ચીફ ગેસ્ટ બોલાવવામાં આવ્યા હતા। ત્યારે પોતાના કાર્યક્ષેત્રની આ બાળકીઓ દ્વારા ખરા અર્થમાં અંતરમનથી જાણે પીછાણે અને મોડેલિંગનું ક્ષેત્ર શું છે એ સમજી શકે એ માટે એમણે બાળકોનો આ જે બ્લાઇન્ડ સ્કૂલના બાળકો છે એમનો ફેશન શોનું આયોજન કર્યું છે અને ખૂબ સુંદર જે 15% જોઈ શકે છે એવી બાળકીઓ દ્વારા ગણેશ વંદના પણ કરવામાં આવી અને જેને વધારે પ્રોબ્લેમ છે, કદાચ જિંદગીમાં એમણે કદાચ આ સૃષ્ટિને પોતાની દ્રષ્ટિથી જોયું જ નથી, એ બાળાઓ દ્વારા અત્યારે રેમ્પ વોક પણ કરવામાં આવશે। કહે છે ને કે ગુલાબના ફૂલો વહેંચનારને ના હાથમાં એની સુગંધ આપોઆપ રહી જતી હોય છે। તેવી જ રીતે સતત જીવાતા જતા આ સ્વકેન્દ્રી યુગમાં જ્યારે માનવતાને મહેકાવે એવું કાર્ય, એટલે કે પોતાના સ્વકેન્દ્રને બાજુ પર મૂકી અને ખરા અર્થમાં ઈશ્વરે જેને કંઈક અલગ કોઈક ક્ષતિની સાથે ઘણી બધી દિવ્ય શક્તિની પૂર્તિ કરી છે એવા લોકો માટે કંઈક કરવું। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ જ્યારે આ દિવ્યાંગ લોકો સાથે એમની સાથે પોતે સ્વાનુભવે અનુભવ્યું કે જ્યારે ઈશ્વર કોઈને કોઈ એક ક્ષતિ આપે છે ને ત્યારે એની અંદર અઢળક શક્તિઓનો ખજાનો ભરે છે અને પોતે જ્યારે સ્વાનુભવેથી અનુભવ્યું ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ આ બધા જ લોકો માટે વિકલાંગ શબ્દ કે હેન્ડીકેપ શબ્દ વાપરવાની જગ્યાએ તેમના મન કી બાતના કાર્યક્રમમાં ખૂબ આદરભાવ સાથે સમગ્ર દેશને અને સમગ્ર વિશ્વના લોકોને એમણે એક ભાવના વ્યક્ત કરી કે જ્યારે ઈશ્વરે પણ કોઈ એક ક્ષતિના બદલામાં એમને અતૂટ દિવ્ય શક્તિઓનો અખૂટ ભંડાર આપ્યો છે તો આપણે સૌ તેમને દિવ્યાંગના માનવાચક શબ્દના પ્રયોજનથી આપણે એમને નવાજીએ।
ત્યારે હું આજ રોજ મિતાલીબેનને કે જેમણે ખરેખર ખૂબ સુંદર કામ કર્યું છે, કહે છે ને કે ઘરની બારશાક ઉપર જ્યારે આસોપાલવનું તોરણ લગાવવામાં આવે ત્યારે બારશાકની શોભા પ્રગટ થાય છે, તેવી જ રીતે જ્યારે બીજાઓ માટે કંઈક કરવાનું અને જ્યારે ઈશ્વરના આશીર્વાદ, ઈશ્વરને જેનામાં વિશ્વાસ છે કે આનામાં કોઈ એક ક્ષતિ હશે ને તો પણ એ આ દુનિયાને આ સૃષ્ટિને સર કરશે એવી અઢળક અનેક શક્તિ આપી અને દિવ્યાંગ તરીકે ઈશ્વરને એનામાં વિશ્વાસ છે એ વિશ્વાસને ચરિતાર્થ કરવા દિવ્યાંગ તરીકે આ સૃષ્ટિમાં જ્યારે એને જન્મ આપ્યો છે ને ત્યારે એના માટે કંઈક કરવું એ બદલ હું મિતાલીબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન વ્યક્ત કરું છું ને આભાર અભિવ્યક્ત કરું છું. મારું નામ મિતાલી શાહ છે. હું એક પ્રોફેશનલ મોડલ છું. આજના રોજ અમે શનિવારના 13 તારીખના એક અમે ફેશન શોનું આયોજન કર્યો હતો, જે બધા નેત્રહીન બાળકો હોય છે એમના માટે અમે કર્યો હતો. આગળ હું એમના ત્યાં આગળ એઝ અ ચીફ ગેસ્ટ એ લોકોએ મને ઇન્વાઇટ કરી હતી યોગા ડેના દિવસે. તો મારું મન થયું કે બાળકોને આપણે આગળ વધારીએ, કારણ કે એ લોકો જ્યારે મારું ઇન્ટ્રોડક્શન આપ્યો કે આ મિતાલી શાહ છે, એક પ્રોફેશનલ મોડલ છે, તો બાળકોને સમજ ના પડી કે મેડમ કઈ રીતનું ને કયા લેવલ પર કામ કરે છે. તો મને એ વખતે બહુ દુઃખ થયું કે આપણા સમાજમાં રહીને બી જે બચ્ચાઓને અમુક વસ્તુની ખબર નથી પડતી, એના માટે આજે અમે એ લોકોને તક આપ્યો અને આગળ એ લોકોને ગ્રેડ કાર્પેટ આપ્યું કે તમે બી બાળકો છો, તમે બધું કરી શકો, ભલે તમે જોઈ નથી શકતા પણ તમે इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन ज़रूर प्रेस करें